આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો છોટાઉદેપુર જિલ્લાનો સમાચારપત્ર. લેખક રાજેશ રાઠવા. આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં સદીઓ જૂની પરંપરા મુજબ ગામસાઈ ઈંદ અને પાનગાના ઉત્સવ ઉજવાઈ રહ્યા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન ગામ લોકો સાથે મળીને અથવા કુટુંબમાં જ આ ઉત્સવની ઉજવણી કરે છે. પરંપરા અને રીતરિવાજ મુજબ ક્વાંટ તાલુકાના બૈડિયા ગામમાં વસતા 400 જેટલા પરિવારોએ ફંડ ફાળો એકઠો કરીને 15 લાખ રૂપિયાના ખર્ચે ગામ ગોંદરિયા ઈંદની ઉજવણી ધામધૂમપૂર્વક કરી હતી. ગામ લોકોએ આદિ અનાદિકાળની કલા, સંસ્કૃતિ, રીતરિવાજ અને પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ગૌરવશાળી અવસરે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ દ્વારા ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે પ્રેરક ઉદબોધન આપતા તેમણે જણાવ્યું હતું કે આજનું ભારત આઝાદીના અમૃતકાળમાં પ્રવેશીને રાષ્ટ્ર નિર્માણની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. તેમણે દેશની સ્વતંત્રતા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદો અને પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાનુભાવોને નમન કર્યા હતા. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કુલ 10 કરોડ 10 લાખ રૂપિયાના ખર્ચે ભોરદલી ગામ ખાતે નિર્માણ થનારા 2 મહત્વના બ્રિજનું ખાતમુહૂર્ત મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના હસ્તે કરવામાં આવ્યું. આ 2 બ્રિજોના નિર્માણથી ખડકવાડા, ભોરદલી અને બાલાવાટ સહિતના આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને અવરજવર માટે બારેમાસ સુવિધા પ્રાપ્ત થશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે, જેનાથી શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવી પાયાની સેવાઓ વધુ સુલભ બનશે. આ વિકાસલક્ષી કાર્યથી સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસને નવો વેગ મળશે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના હસ્તે શાસ્ત્રીનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક નિર્મિત કુલ 2 કરોડ 99 લાખ રૂપિયાના ખર્ચે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું વિધિવત લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ અને શહીદ દિન નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રના અમર શહીદોને આદરપૂર્વક નમન કરવામાં આવ્યા. જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં 2 મિનિટનું મૌન પાળી શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. દેશની આઝાદી, અખંડિતતા અને સુરક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોના માનમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ એકત્રિત થઈ મૌન પાળ્યું હતું. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંકલ્પને સાકાર કરતા છોટાઉદેપુર વન વિભાગ હેઠળ ટ્રાન્ઝિટ હોટલ મકાનનો શિલાન્યાસ ડોક્ટર મનીષાબેન વકીલના હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વન વિભાગની ફતેપુરા નર્સરી ખાતે અંદાજે 8000 ચોરસ ફૂટ જમીન ઉપર 2 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થનાર ટ્રાન્ઝિટ હોસ્ટેલ વન વિભાગના કર્મચારીઓના કલ્યાણ અને શૈક્ષણિક પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. વન વિભાગ હેઠળના અંતરિયાળ વિસ્તારો જેવા કે રંગપુર, ડોલરિયા, પાનવડ, ક્વાંટ અને છોટાઉદેપુર રેન્જના ફોરેસ્ટર તથા બીટ ગાર્ડ મિત્રો દિવસ-રાત જંગલની સુરક્ષામાં કાર્યરત હોય છે. અંતરિયાળ વિસ્તારોમાં રહેતા સ્ટાફને પરિવાર સાથે રહેવામાં મુશ્કેલી પડતી હતી. કર્મચારીઓના બાળકો શહેરના શિક્ષણથી વંચિત ન રહે અને તેઓના પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે તે હેતુથી આ હોસ્ટેલ આશીર્વાદરૂપ બનશે. આ સુવિધાથી ક્ષેત્રીય સ્ટાફનું સામાજિક જીવન પણ સુધરશે. આપ સાંભળી રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાનો સમાચારપત્ર. લેખક રાજેશ રાઠવા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.